સુરેન્દ્રનગર જિલ્લા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। સુરેન્દ્રનગર દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરથી બનાવી નાખવામાં આવેલી હોટલ તોડી પાડવામાં આવી છે। 5 વર્ષથી વધુ સમયથી હોટલ બનાવી દેવાઈ હતી। નર્મદા વિભાગના અધિકારીઓની ટીમ સહિત મામલતદારની ટીમ અને પોલીસ પ્રશાસન પીજીવીસીએલની હાજરીમાં હોટલનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। હોટલ માલિકોને નોટિસ આપવામાં આવી છતાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા। અંતે બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। આજરોજ સૌરાષ્ટ્ર શાખાની શાખા 100-950 એપી બાજુ પર સિવાય કાફે રેસ્ટોરન્ટ દ્વારા એક પાકું દબાણ કરવામાં આવેલું હતું, જેને નિયમ અનુસાર નોટિસો પાઠવી અને 21 તારીખે આખરી નોટિસ પાઠવી અને આજરોજ 2/5/2025ના રોજ મામલતદાર સાહેબની કચેરીનો સ્ટાફ, એ ડિવિઝન પોલીસ સ્ટાફ, સિટી પીજીવીસીએલનો સ્ટાફ અને સૌરાષ્ટ્ર શાખાના તાંત્રિક સ્ટાફ સાથે આજરોજ સવારે 10:30 વાગે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ હતી। કેટલાક લાખનું આ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે? આશરે 4 કલાક જેવું। મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।